મહાન સાંઈ પાસે હું ગયો તો મહાન સાંઈને કહેવા કે સ્વામી આ 2 દિવસ જ 2 રાત જ છે, રાત ઓછી પડે છે, કારણ કે વિડીયોવાળાને પણ એ જોઈતી હોય પ્યોર ડાર્કનેસ જોઈએ, લાઇટિંગવાળાને પ્યોર ડાર્કનેસ જોઈએ, બે ભેગા કામ કરી ન શકે, તો આપણી પાસે કામ ઘણું બાકી છે. અર્જુનની જેમ અમારી હાલત છે, હથિયાર નીચે પડી ગયા છે, અને હવે તો બાપા આપ જ ઉગારો, આપ દયા કરો, સારું થાય, બધાના મનમાં ભાવના સારું છે. અને પછી મેં બાપાને વાત કરી, મેં કહ્યું બાપા આ બધા ઝાડ પાન બી બધું જ ફળ ને બધી વાતો તો છે, અમે સ્ટેજ ઉપર જે ઝાડ કર્યું છે ને એ કલ્પવૃક્ષ છે, જેની નીચે આપ બેસવાના છો. એટલે પછી સ્વામી એકદમ હસીને સ્વામીએ કીધું, મેં કીધું બાપા બધાને જે ટેન્શન બહુ જ છે, બધા વ્યક્ત નથી કરી શકતા, કારણ કે આમાં શું અનસર્ટનિટી ઘણી હોય ને, એટલે તમને દ્વિધા રહ્યા જ કરે. તો બાપા એકદમ 2 જ વાક્ય બોલ્યા, અને વારે વારે સાંઈ કે કલ્પવૃક્ષ છે. સ્વામી કે જે સંકલ્પ કરશે બધા સિદ્ધ થશે. સ્વામી કે હિંમત બળ્યા સર્વોપરી સંકલ્પો કરવા. મહાન સ્વામી એક વિચાર ઇન્સર્ટ કર્યો મારા માઇન્ડમાં કે કલ્પવૃક્ષ, તમે નબળા સંકલ્પ કરશો તો તમારું કામ નબળું થવાનું છે, તમે સબળા સંકલ્પ કરશો અને હિંમતના થઈ જશે, કરી દઈશ, કરવું જ છે, એવા સંકલ્પ કરશો તો થઈ જ જાય છે.